મારી સાથે બેઝિક ઇંગ્લિશ ગ્રામર શીખતા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને આજના આ એપિસોડમાં આવકારું છું। આજે આપ સર્વેને વંદન સાથે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મોડેલ ઓક્ઝિલરીઝ વર્બ્સ। મોડેલ અથવા એને મોડાલ ઓક્ઝિલરીઝ અથવા વર્બ્સ પણ કહેવામાં આવે છે, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે સહાયકારક ક્રિયાપદો। વિદ્યાર્થી ભાઈ બહેનો, આગળના કાળની વાત કરીએ તે પહેલાં વચ્ચે સહાયકારક ક્રિયાપદોની વાત કરી લઈએ। જે રીતે સાદો ભવિષ્યકાળ બને છે તે જ રીતે સહાયકારક ક્રિયાપદોની વાક્યરચના પણ બને છે, તેથી આપને એ સમજવામાં સરળતા રહેશે। વળી અત્યારના પરીક્ષાના માળખામાં અલગ અલગ ફંક્શન્સ પૂછાય છે, તેમાં પણ આ મોડલ વર્બ્સ અગત્યના રહે છે, તેથી બરાબર સમજો। કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ, હેવ ટુ, ઓટ ટુ, નીડ, યુઝડ ટુ વગેરે સહાયકારક ક્રિયાપદો છે। તો આવો તેની પ્રથમ સામાન્ય સમજૂતી મેળવીએ। જુઓ, કેન એ શું બતાવે? કેન અલગ અલગ બાબતોને રજૂ કરે। એબિલિટી એટલે ક્ષમતા, ડાઉટ એટલે શંકા, એસ્ટોનિશમેન્ટ એટલે આશ્ચર્ય, પરમિશન પરવાનગી, પોલાઇટ રિક્વેસ્ટ એટલે નમ્રતાપૂર્વકની વિનંતી અને પ્રોબેબિલિટી એટલે શક્યતાને રજૂ કરે। કુડ શું રજૂ કરતું હોય? તો કે પાસ્ટ એબિલિટી, ભૂતકાળમાં ક્ષમતા હતી એને રજૂ કરે। પાસ્ટ પરમિશન, ભૂતકાળની અંદર આપવામાં આવેલી પરમિશનને રજૂ કરે। રિક્વેસ્ટ, વિનંતીને રજૂ કરે અને પ્રોબેબિલિટી, શક્યતાને પણ રજૂ કરે। હવે લઈએ મે, MAY, મે એ પ્રોબેબિલિટી એટલે શક્યતા અને પરમિશન એટલે પરવાનગીને રજૂ કરે। માઇટ, MIGHT, માઇટ એ પ્રોબેબિલિટીને રજૂ કરે। મસ્ટ બહુ જ અગત્યનો સહાયકારક ક્રિયાપદનો ભાગ છે આ। પ્રોહિબિશન એટલે અટકાવ, ફર્મ નેસેસિટી ફરજિયાતપણે જરૂરિયાત હોય તેને રજૂ કરે। ઓબ્લિગેશન આભાર અથવા તો બીજાનો ઉપકાર રજૂ કરે। ડિડક્શન પ્રોબેબિલિટી ને પણ એ રજૂ કરે। શુડ, SHOULD, શુડ શું રજૂ કરતું હોય? તો કે એડવાઇસ એટલે અગાઉ આવી ગયેલું છે, આપણે અભ્યાસ કરતા હોઈએ એમાં ઘણી બધી વાર આવી ગયેલો આ સહાયકારક ક્રિયાપદનો ભાગ છે। એ સલાહને રજૂ કરે, રેકમેન્ડેશન અને રિગ્રેટને રજૂ કરે। ઓટ ટુ આ પણ આવી ગયેલો શબ્દ છે, 11મા ધોરણમાં આવેલો છે। 9 અને 10 વાળાને બહુ વધારે ખ્યાલ નહીં હોય, પરંતુ ઓટ ટુ એ શુડને જ રજૂ કરતું હોય, એટલે મોરલ ડ્યુટી, ઇન્સ્ટન્ટ એડવાઇસ, સ્ટ્રિક્ટ રેકમેન્ડેશન અને એડવાઇસ આટલી વસ્તુને એ રજૂ કરે। નીડ, NEED, નીડ એ નેસેસિટી, જરૂરિયાતને રજૂ કરે। ત્યાર પછી આવે હેવ ટુ ફરજિયાતપણું બતાવે। અનવિલિંગનેસ, ઓબ્લિગેશન, ફોર્સ્ડ સર્કમસ્ટન્સીસને પ્રસ્તુત કરે। વુડ છે ને એ વિશને રજૂ કરે, પોલાઇટ રિક્વેસ્ટને રજૂ કરે, અ હેબિટ ઓફ ધ પાસ્ટને પણ રજૂ કરે। બરાબર, વુડ પાછું હેબિટ ઓફ પાસ્ટને રજૂ કરે। અને એ જ રીતે યુઝડ ટુ છે ને એ રિપીટેડ એક્શન ઇન ધ પાસ્ટ અને અ હેબિટ ઓફ ધ પાસ્ટ એને હેબિચ્યુઅલ ઇન ધ પાસ્ટ એને પણ રજૂ કરે। તો યુઝડ ટુ સાથે અત્યાર સુધીમાં કેનથી શરૂ કરી યુઝડ ટુ સુધીના અલગ અલગ સહાયકારક ક્રિયાપદોની ચર્ચા આપણે આમાં કરી, અને હવે વન બાય વન લેતા જઈએ। જુઓ, સૌથી પહેલા લઈએ છીએ જે પહેલું લીધેલું હતું એ કેન એટલે શકવું। આગળ સમજાવ્યા મુજબ કેન શક્યતા, શંકા કે આશ્ચર્ય, પરવાનગી, નમ્ર વિનંતી અને ક્ષમતાને રજૂ કરે છે। કેન સાથે સાથે ટુ બી એબલ ટુ ને પણ રજૂ કરે છે, જ્યાં ક્ષમતા રજૂ કરવા માટે કેન
અથવા ટુ બી એબલ ટુ નો ઉપયોગ થાય છે. જુઓ, વાક્યમાં પ્રયોજન કરીએ એટલે તમને ખબર પડે. એફર્મેટિવ સેન્ટેન્સીસ પણ શું રજૂ કરતા હોય? શોવિંગ એબિલિટીના વાક્ય કહેવાય. શોવિંગ એબિલિટીના વાક્ય એબિલિટી તરીકે રજૂ કરતા હોય એવું કેનો. જુઓ, પેલું, આઈ કેન ડુ માય વર્ક માય સેલ્ફ. હું મારું કામ મારી રીતે કરી શકું છું. હવે એને ટુ બી એબલ ટુમાં કન્વર્ટ કરીએ તો કેવી રીતના બને? તો આમ બને, આઈ એમ એબલ ટુ ડુ માય વર્ક માય સેલ્ફ. હું મારું કામ મારી રીતે કરવા સક્ષમ છું. કેન વાળું વાક્ય હતું એમાં શું ગુજરાતી થતું હતું? કરી શકું છું. જ્યારે અહીંયા કરવા સક્ષમ છું. બીજું ઉદાહરણ જોવો, ધે કેન સિંગ અ સોંગ. તેઓ સારી રીતે ગીત ગાઈ શકે છે. ધે કેન સિંગ અ સોંગ વેલ. હવે એને ટુ બી એબલ ટુમાં ફેરવીએ એટલે ધે આર એબલ ટુ સિંગ અ સોંગ વેલ. તેઓ સારી રીતે ગીત ગાવા સક્ષમ છે. ત્રીજું, શી કેન રન ફાસ્ટ. તે ઝડપથી દોડી શકે છે. હવે એમાં ટુ બી એબલ ટુ વાપરીએ એટલે શી ઇઝ એબલ ટુ રન ફાસ્ટ. એટલે તે ઝડપથી દોડવા સક્ષમ છે. તો આ વાક્ય 3 ઉદાહરણ તમારી સામે મૂક્યા. આ 3 ઉદાહરણ એબિલિટીના વાક્ય કહેવાય. ફંક્શનની દ્રષ્ટિએ શોવિંગ એબિલિટીના વાક્ય કહેવાય. હવે એમાં નેગેટિવ સેન્ટેન્સીસ, નકાર વાક્ય. એટલે હવે એને શું કહેવાય ખબર છે? શોવિંગ ડિસએબિલિટી. તો એમાં પહેલું વાક્ય જુઓ, યુ કેન નોટ બ્રિંગ ધીસ હેવી બેગ. કેન સાથે નોટ એનું ટૂંકું રૂપ તમે વાપરી શકો, કાન્ટ. બીજા ઉદાહરણમાં આપીએ, જુઓ, હી કેન નોટ અથવા કાન્ટ બાય ધેટ કોસ્ટલી કાર. અને છેલ્લું, ધે કેન નોટ અથવા કાન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ લેંગ્વેજ. હવે ઇન્વર્ઝન ક્વેશ્ચનની વાક્ય રચના લઈએ. હવે જુઓ, એ પાછા અલગ અલગ પ્રકારના હોય. કેવા હોય જોજો. પહેલું વાક્ય, કેન વી ઇઝીલી લર્ન ધીસ ટોપિક. કેન વી ઇઝીલી લર્ન ધીસ ટોપિક. તો આ શું છે ખબર છે? ડાઉટ અથવા ઇન્ક્વાયરીને રજૂ કરતું વાક્ય કહેવાય. ફંક્શનની દ્રષ્ટિએ ડાઉટ અથવા ઇન્ક્વાયરીને રજૂ કરે છે. બીજું વાક્ય, કેન ધેટ ઓલ્ડ મેન ક્લાઇમ્બ ધેટ હાઈ માઉન્ટેન. કેન ધેટ ઓલ્ડ મેન ક્લાઇમ્બ ધેટ હાઈ માઉન્ટેન એ શંકાને રજૂ કરતું હોય એવું વાક્ય કહેવાય. એટલે ડાઉટ વાળું વાક્ય કહેવાય. ત્રીજું વાક્ય, કેન આઈ હેલ્પ યુ. હું તમને મદદ કરી શકું. એટલે આસ્કિંગ ફોર પરમિશન. આસ્કિંગ ફોર પરમિશનનું વાક્ય કહેવાય. મારામાં ક્ષમતા છે, હું તમને મદદ કરી શકું એમ. એટલે આસ્કિંગ ફોર પરમિશન. ચોથું, કેન યુ પ્લીઝ ઇન્ફોર્મ અસ. કેન યુ પ્લીઝ. પ્લીઝ અંદર ઉમેર્યું એટલે રિક્વેસ્ટિંગનું વાક્ય થઈ ગયું કહેવાય. ધેર આર ડોગ્સ ઓન ધ રોડ. ધે કેન બાઇટ યુ. ધે કેન બાઇટ યુ પ્રોબેબિલિટીને, શક્યતાને રજૂ કરતું હોય તેવું આ વાક્ય કહેવાય. તમારી સામે આવેલા વાક્યોનો જો ભાવ તમે બરાબર સમજી શકો તો સાચા ફંક્શનને જાણી શકો. એટલે સમજદારી સાથેનો અભ્યાસ જ તમને સાચી સફળતા અપાવી શકે. હવે જુઓ, કુડ સાથેના વાક્યો સમજવાનો પ્રયત્ન કરીએ. કુડ પણ શકવું જ રજૂ કરે. કુડ પણ શક્યતા, ક્ષમતા, સંભાવના, શંકા અને આશ્ચર્ય, પરવાનગી, વિનંતી વગેરેને રજૂ કરે છે. તે સામાન્ય રીતે કેનનું ભૂતકાળ તરીકે વધુ વપરાતું રૂપ છે. આપ જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમજશો ત્યારે ઇનડાયરેક્ટના વાક્યમાં કેનના ભૂતકાળના રૂપમાં પણ કુડ જોવા મળશે. પરંતુ કુડ વર્તમાન કાળને પણ રજૂ કરે છે. કેન કરતાં વધુ ભારવાહક વિનંતીને રજૂ કરવા કુડ વપરાય છે. એ આગળ પાછળના વાક્યને જોવાથી ખબર પડી જાય.
કુડ શક્યતાને રજૂ કરતા વાક્યોમાં ટુ બી એબલ ટુમાં પણ વપરાય. એફર્મેટિવ સેન્ટેન્સીસ જુઓ, પાસ્ટ એબિલિટીના વાક્યો બધાય રજૂ કરીએ છીએ. પાસ્ટ એબિલિટી, મહારાણા કુડ થ્રો હિઝ સ્પીયર સો ફાર. ગુજરાતી શું થાય તેનું? ગુજરાતી આવું થાય, મહારાણા દૂર સુધી પોતાનો ભાલો ફેંકી શકતા. તો શું રજૂ કર્યું? પાસ્ટ એબિલિટીને રજૂ કરી. હવે એમાં ટુ બી એબલ ટુ વાપરીએ. મહારાણા વોઝ એબલ ટુ થ્રો હિઝ સ્પીયર સો ફાર. મહારાણા દૂર સુધી પોતાનો ભાલો ફેંકવા સક્ષમ હતા. બીજું ઉદાહરણ, ધે કુડ ડિફીટ એનીવન. હવે એમાં સીધે સીધું ટુ બી એબલ ટુ વાપરીએ. હવે ગુજરાતી તો તમને આવડવા માંડે આટલા ઉદાહરણ પછી. તો ધે વેર એબલ ટુ ડિફીટ એનીવન. ટુ બી એબલ ટુ નો ઉપયોગ કર્યો. ધે વેર એબલ ટુ ડિફીટ એનીવન. ધે વેર આર્મ્ડ સોલ્જર્સ ઓન ધ ધેર વેર armed soldiers on the border. They could have fired us. આ શું રજૂ કર્યું? પ્રોબેબિલિટી ઇન પાસ્ટ. પ્રોબેબિલિટી ઇન પાસ્ટ રજૂ કર્યું. હવે હજી એક ઉદાહરણ જોવો. Our houses were locked. The thieves could have opportunity for stealing valuables from our houses. તો ભૂતકાળમાં શક્યતાને રજૂ કરતું વાક્ય કહેવાય, એટલે પ્રોબેબિલિટી ઇન પાસ્ટનું આ વાક્ય કહેવાય. ત્યાર પછી નેગેટિવ સેન્ટેન્સીસ, નકાર વાક્યો, એટલે શોવિંગ ડિસએબિલિટી ઇન પાસ્ટ કહેવાય. એમાં પહેલું, શી કુડ નોટ કેચ ધ બસ. શી વોઝ નોટ એબલ ટુ કેચ ધ બસ. બીજું ઉદાહરણ, You couldn't attend the meeting. તો you weren't able to attend the meeting. ત્રીજું, I could not pass the exam with first try. બરાબર? એટલે એનો અર્થ શું થયો કહેવાય કે I was not able to pass the exam with first try. હવે ઇન્વર્ઝન ક્વેશ્ચનની વાક્ય રચના. Could the captain permit the passengers to jump into the ocean? Could the captain permit the passengers to jump into the ocean? Past permission. બરાબર? હવે બીજું ઉદાહરણ જુઓ. Could the lion king allow the rabbit to run fast? પરમિશન માગતું હોય એવું આ વાક્ય કહેવાય. ત્રીજું, could you catch the train? ઇન્ક્વાયરી એઝ નેચરનો આ વાક્ય કહેવામાં આવે. could you catch the train? ચોથું, could you please help me in solving this sum? રિક્વેસ્ટિંગના વાક્ય બે આપું છું, ચોથું અને પાંચમું. could you record my voice for સારેગામા પ્લીઝ? આ બંને વાક્ય, ચોથું અને પાંચમું, બંને વાક્ય જે છે એ રિક્વેસ્ટિંગના વાક્ય છે. છઠ્ઠું વાક્ય જુઓ, could he complete his engineering in spite of his ill health? ડાઉટ એસ્ટોનિશમેન્ટનું વાક્ય કહેવાય. સાતમું, could the poor child break all the records of running? તો ડાઉટ એસ્ટોનિશમેન્ટના વાક્ય કહેવાય. છઠ્ઠું અને સાતમું ડાઉટ એસ્ટોનિશમેન્ટના વાક્ય છે. તો આ રીતે આ પ્રકારની કુડની વાક્ય રચના પૂર્ણ થાય છે. હવે આગળ વધીએ. મે, MAY, મે એ શક્યતા અને અનુમતિ મેળવવા કે આપવા માટે વપરાતું સહાયકારક ક્રિયાપદ છે. મે એક એવું સહાયકારક ક્રિયાપદ છે જે શક્યતા અથવા અનુમતિ રજૂ કરવા વપરાય છે. એફર્મેટિવ સેન્ટેન્સીસથી આપણે શરૂ કરીએ. એફર્મેટિવ સેન્ટેન્સીસમાં પહેલું વાક્ય, ધેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય, ઇટ મે રેઇન ટુડે. તો પ્રોબેબિલિટી અથવા પોસિબિલિટીને રજૂ કરતું હોય
તેવું આ વાક્ય છે. ઇટ મે રેઇન ટુડે. શું કહે છે? આકાશમાં વાદળો છે એટલે આજે વરસાદ આવી શકે, એટલે પ્રોબેબિલિટી અથવા પોસિબિલિટીને રજૂ કરે. હવે બીજું વાક્ય જુઓ. હી ઇઝ વર્કિંગ વેરી હાર્ડ. હી મે ગેટ ધ ફર્સ્ટ નંબર ઇન ધ એક્ઝામ. તે સખત મહેનત કરી રહ્યો છે, તે કદાચ પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવશે. તો પોસિબિલિટી અથવા પ્રોબેબિલિટીને રજૂ કરે છે. ત્રીજું, ધે પ્લે સો વેલ, ધે મે વિન ધ ફાઇનલ મેચ. તેઓ ખૂબ સારું રમી રહ્યા છે, તેઓ કદાચ ફાઇનલ મેચ જીતે. એટલે પોસિબિલિટી અથવા પ્રોબેબિલિટીને રજૂ કરે છે. ચોથું, યુ હેવ કમ્પ્લીટેડ યોર વર્ક ઇન ટાઈમ. યુ મે લીવ ધ ઓફિસ નાવ. ગિવિંગ પરમિશન. યુ મે લીવ, તમારે જવું હોય તો તમે જઈ શકો છો. તમે તમારું કામ સમયસર પરિપૂર્ણ કરી લીધેલું છે. પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય આગળ મૂકવામાં આવ્યું અને એટલે એમને પરવાનગી આપવામાં આવેલી છે કે તમારે જવું હોય તો તમે જઈ શકો છો. યુ મે લીવ ધ ઓફિસ નાવ. ગિવિંગ પરમિશનનું વાક્ય કહેવાય. પાંચમું, હી હેઝ ફિનિશ્ડ રાઇટિંગ, હી મે ગો હોમ. આ પણ ગિવિંગ પરમિશનનું વાક્ય છે. અને હજી પણ ગિવિંગ પરમિશનના કેટલાક ઉદાહરણ જોઈએ. ધ ચિલ્ડ્રન હેવ રિટન ધેર પેપર્સ, નાવ ધે મે પ્લે ફોર એન અવર. આ પણ ગિવિંગ પરમિશનનું વાક્ય. બીજા લોકો પરવાનગી આપે, તમારે આમ કરવું હોય તો કરી શકો એમ. અને સાતમું, સીમા મે ડુ હર ફેવરિટ વર્ક નાવ. એ પણ ગિવિંગ પરમિશનનું વાક્ય કહેવાય. હવે નેગેટિવ સેન્ટેન્સીસની વાત કરીએ. ધીસ કેટ મે નોટ ઇટ ચીલી સોસ. તો પોસિબિલિટીની વાક્ય રચના રજૂ કરવામાં આવી. આ બિલાડી કદાચ ચીલી સોસ ખાય નહીં. બીજું, યુ મેયન્ટ હેવ ઇનફ મની નેક્સ્ટ મંથ. પ્રોબેબિલિટી અથવા પોસિબિલિટીને રજૂ કરે છે. મેયન્ટ હેવ ઇનફ મની. ત્રીજું, ગવર્મેન્ટ હેઝ ડિક્લેર્ડ 1 month લોકડાઉન. 1 month લોકડાઉન. મેની પીપલ may not અથવા mayn't have enough money to buy medicines. પોસિબિલિટી અથવા પ્રોબેબિલિટીને રજૂ કરતું વાક્ય કહેવાય નકારમાં. અને ચોથું પણ એવું જ વાક્ય મૂકું છું. હી mayn't come here in this heavy rain situation. હી mayn't come શક્યતાને રજૂ કરે, પ્રોબેબિલિટીને રજૂ કરે. હવે ત્યાર પછી ઇન્વર્ઝન ક્વેશ્ચનની વાક્ય રચના રજૂ કરવા જઈ રહ્યા છીએ. ઇન્વર્ઝન ક્વેશ્ચનનું વાક્ય, મે આઈ કમ ઇન સર. હવે આવું વાક્ય આપણે ક્લાસમાં પ્રવેશતા સમયે બોલતા જ હોઈએ. તો આ પ્રકારનું જે વાક્ય છે ને એ આસ્કિંગ પરમિશનનું કહેવાય. આસ્કિંગ પરમિશન એટલે બીજા પાસેથી પરવાનગી આપણે માગી રહ્યા છીએ. બીજું જોવો ઉદાહરણ, મે ધીઝ ડોક્ટર્સ અલાઉ અસ ટુ ગો હોમ. આ પણ આસ્કિંગ પરમિશનનું જ વાક્ય કહેવાય. ત્રીજું, મે ધ વર્કર્સ બી પરમિટેડ ટુ ડુ ધેર વર્ક. હવે પેસિવમાં આપવામાં આવેલું મેનું વાક્ય છે. મે ધ વર્કર્સ બી પરમિટેડ ટુ ડુ ધેર વર્ક એટલે બાય સમવન, કોકના દ્વારા, એવો અર્થ થાય. આ પણ આસ્કિંગ પરમિશનનું વાક્ય. અને ચોથું અને અંતિમ વાક્ય પણ એનું જ આપીએ છીએ, કારણ કે મે એને જ રજૂ કરતું હોય, પરમિશન આસ્કિંગ પરમિશનને જ રજૂ કરતું હોય. એટલે મેયન્ટ ધ બેંક ઓથોરિટીઝ કટ ધ ઇન્ટરેસ્ટ રેટ્સ. આ વાક્ય પણ આસ્કિંગ પરમિશનનું જ વાક્ય કહેવાય. તો આ વાત કરી આપણે સહાયકારક ક્રિયાપદ મે સાથેની. બરાબર? તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ. આગળ હવે પછીના સહાયકારક ક્રિયાપદોની ચર્ચા બીજા પાર્ટમાં આપણે કરીશું. કેટલાક ભાગ થશે સહાયકારક ક્રિયાપદોના, એ મુજબ આપણે આગળ સમજતા જશું. પણ અત્યારે કેન અને મેની વિગતે વાત
આપણે કરી લીધેલી છે. તો આટલું ન સમજાતું હોય તો ફરીવાર અને ફરીવાર આ વિડીયોઝ જોતા રહેજો અને તો જ તમને આવડશે, નહીતર તમે વધારે સારી રીતે સમજી શકશો નહીં. પરીક્ષાની અંદર ફંક્શનની દ્રષ્ટિએ ધોરણ 9 થી 12 અને અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ તમામ વસ્તુઓ પૂછાતી હોય છે. એટલે આ વિડીયોઝ ખૂબ જ અગત્યના સાબિત થવાના છે. એટલે ખૂબ સમજણ અને કાળજીપૂર્વક ફરીવાર અને ફરીવાર આ વિડીયોઝ જોવા સર્વે કોઈને સાદર વિનંતી છે.